મારું નામ કમલેશભાઈ મનુભાઈ પટેલ, જંબુસર તાલુકામાંથી અમે 1992ની કાર સેવામાં 127 લોકો ગયા હતા. 127 કાર સેવકો હતા. અમે ટ્રેન મારફતે અમે અયોધ્યા પહોંચ્યા હતા અને તે વખતે જે માહોલ હતો એક દહેશત પણ હતી, કારણ કે પહેલા જે 1990ની કાર સેવામાં બનાવ બન્યા હતા એની એક દહેશત પણ હતી, પણ સાથે સાથે કલ્યાણસિંહની સરકાર હતી એટલે એક હૂંફ પણ મળેલી હતી અને હિંમત પણ હતી. અને અમે ત્યાં પહોંચ્યા અને ત્યાં જે કાર સેવકો બધા આવેલા અને એકત્ર થયેલા બધા અંદર જે વાત કરે એમાં બહુ ઉત્સાહ એવો હતો કે આજે આપણે જે બાબરી ધ્વંસનો જે કલંક આપણા ભારતના માથે લાગેલું છે એ ચોક્કસ આપણે દૂર કરી શકીશું એવા આત્મવિશ્વાસ સાથે અમે ત્યાં 6મી ડિસેમ્બરે કાર સેવાની અંદર કાર સેવકો જે જુસ્સાભેર ત્યાં જે બાબરી ઢાંચો હતો એને ધ્વસ્ત કર્યો. માહોલ એટલો જબરજસ્ત હતો આખા અયોધ્યામાં કે જાણે આજે રામચંદ્ર ભગવાન સ્વયં અયોધ્યાની અંદર પધાર્યા હોય. અને રાત્રે પણ દીવાઓ પ્રગટ્યા હતા બધે, અને મીઠાઈ પણ જે હલવાઈની દુકાનો હતી એને ખુલ્લી મૂકી દીધેલી, જેને જે ખાવું હોય તે. આખી અયોધ્યા રામમય બની ગયેલી હતી. આજુબાજુના વિસ્તારોની અંદર બધે તોફાનો પણ થયા. અમે ત્યાંથી પરત આવ્યા તો ઘણી બધી જગ્યાએ તોફાનો હતા. આખા ભારતમાં કરફ્યુ હતા. અમે કરફ્યુની વચ્ચે અહીં જંબુસરમાં આવ્યા હતા. આજે 22મી જાન્યુઆરી રામચંદ્ર ભગવાન પુનઃ પ્રસ્થાપિત થઈ રહ્યા છે પોતાના નિજ મંદિરમાં, જે જન્મભૂમિનું જે સ્થાન છે એમનું ત્યાં પધારી રહ્યા છે. તો અમને કાર સેવક તરીકે ખૂબ જ આનંદની લાગણી થાય છે. અને માનનીય પ્રધાનમંત્રી શ્રી, સુપ્રીમ કોર્ટ અને બધાએ જે સાચો નિર્ણય કર્યો, અમને એવું લાગતું હતું કે અમારા જીવતા જીવત આ રામ મંદિર અમે જોઈ શકવાના નથી, પણ ખરેખર એ શક્ય બન્યું. અફસોસ એ વાતનો છે કે ઘણા બધા કાર સેવકો દિવંગત થઈ ગયા છે. એ પોતે આ જે રામ જન્મભૂમિનું જે મંદિર જે છે અને એની અંદર રામચંદ્ર ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ જોવા માટે સદભાગી નથી બન્યા. એનો ખૂબ જ અફસોસ છે. પરંતુ આનંદ એટલો છે અને આખા દેશની અંદર નવી પેઢીથી લઈને તમામ જે હિન્દુ લોકો છે બધાની અંદર એટલો બધો આનંદ છે કે રામચંદ્ર ભગવાન જે લંકા વિજય કરીને અયોધ્યા આવ્યા હતા ત્યારે જે માહોલ હતો એ માહોલ આજે આખા ભારતની અંદર છે. એટલે આજની તારીખે આ રામચંદ્ર ભગવાનનું જે મંદિર છે એ બની તો ગયું છે, હવે સાચવવાની જવાબદારી આપણા બધાની છે. કારણ કે જ્યારે આ મંદિરને નુકસાન થયું છે ત્યારે તો હિન્દુ આ ભારતના બહુમતીમાં જ હતો. તે છતાંય આપણી બહુમતી આપણી સમક્ષ વિધર્મીઓ આવીને આ મંદિરને તોડ્યું. એટલે આપણે બધા હિન્દુઓ એકત્ર થઈ અને આ રામ જન્મભૂમિનું મંદિર સદીઓ સુધી કાયમ જળવાઈ રહે એવી હું ભારતના સૌ હિન્દુઓને વિનંતી કરું છું.